अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે જ્ઞાની કહે છે હવે આ અજ્ઞાન તું કાળ કર શું કહે છે એ અજ્ઞાન એટલું ગાઢ થઈ ગયું છે એટલે આપણે બધાને પ્રેક્ટિસ અજ્ઞાન કાઢવાની કરવાની છે। માળા નહીં ગણો તો ચાલશે, આરતી નહીં કરો તો ચાલશે, વિધિ નહીં કરો તો ચાલશે, અજ્ઞાન કાઢ્યા વગર નહીં ચાલે મોક્ષે જવું હોય તો। આ બધું કર્યા પછી પાછું અજ્ઞાન તો કાઢવું જ પડશે। રોજ શ્રીમંતદાસ સ્વામીની સવાર સાંજ આરતી કરશો તો અજ્ઞાન તો કાઢવું જ પડશે, કારણ કે આપણે અજ્ઞાનથી બંધાયા છે, કોઈની આરતી ના કરવાથી બંધાયા નથી। આપણે ના સમજાયું કોઈ કે તમે કૃષ્ણની આરતી નથી કરતા એટલે મોક્ષ જતા એવું છે કે રામની નથી કરતા માટે મોક્ષ જતા નથી, કે મહાવીરની નથી કરતા એટલે મોક્ષ નથી જતા, કે શ્રીમંત સ્વામી નથી કરતા એટલે મોક્ષ જતા, એવું નથી। અજ્ઞાન છે એટલે નથી જતા। કાઢવાનું શું છે આપણે? આ તો બધા સાધનો છે। શું છે? પ્રકૃતિ લઈને આવેલા સાધનો છે। ખાવું પીવું, વ્યવહાર ચલાવવું, ભણવું, નોકરી ધંધો કરવો, એ બધા સંજોગો લઈને આવ્યા છે। એ પુરુષાર્થ એ પરિણામ વાળો ભાગ છે। કેવું? જેનામાં જીવ સંજોગ લઈને આવ્યો હોય એવી કામ કરવાની શક્તિ હોય અને કયા જ કરતો હોય। જેમ શ્વાસ ચાલે છે એમ પ્રવૃત્તિ પણ ચાલે।